અમદાવાદમાં લાંચ કેસમાં એએમસી ચીફ ફાયર ઓફિસરની ધરપકડ થઈ છે। વચેટિયા મારફતે લાંચ લેતા અમિત ડોંગરે એસીબીના સકંજામાં આવ્યા। એસીબીને લાંચ અંગે માહિતી મળી હતી। ફરિયાદને આધારે એસીબીએ પ્લાન કર્યો અને ટ્રેપ ગોઠવી। ટ્રેપમાં ભાવસી ઝાલા નામનો શખ્સ લાંચ લેતા રંગે હાથે ઝડપાયો। વચેટિયાએ સીએફઓને રૂપિયા લીધાની જાણ કરતા સંડોવણી ખુલી। બંને આરોપીઓને સકંજામાં લઈને વધુ તપાસ હાથ ધરાઈ છે। એએમસીએ કાર્યવાહી કરતા અમિત ડોંગરેને સસ્પેન્ડ કરાયા છે। કુલ 6 બિલ્ડિંગમાં ફાયર એનઓસી માટે 36,000ની લાંચ માંગી હતી। ચીફ ફાયર ઓફિસરના ઘરેથી 1,10,000ની રોકડ પણ મળી આવી છે। આરોપીનું બેંક એકાઉન્ટ અને લોકર ફ્રીઝ કરાયા છે। બંને આરોપીના 12 ઓગસ્ટ સુધીના રિમાન્ડ મંજૂર કરાયા છે। ફાયર વિભાગના નિયમ મુજબ બિલ્ડિંગમાં ફાયર એનઓસી દર 2 વર્ષે રિન્યૂ કરવી પડતી હોય છે। મળતી વિગતો અનુસાર એક જાગૃત નાગરિકે 6 જુદી જુદી બિલ્ડિંગોમાં ફાયર એનઓસી માટે ગુજરાત સરકારના પોર્ટલ પર અરજી કરી હતી। એનઓસી મંજૂર કરવા માટે એએમસીના ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરે વતી ભાવસી ઝાલાએ પ્રતિ બિલ્ડિંગ 6,000ની લાંચ માંગી। જે બાદ ફરિયાદીએ વડોદરા શહેર એસીબી પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ કરી। એસીબી દ્વારા ટ્રેપ ગોઠવવામાં આવી અને વચેટિયા ભાવસી ઝાલાએ 36,000 રૂપિયાની રકમ સ્વીકારી અને પછી તે અંગે ચીફ ફાયર ઓફિસરને જાણ કરી અને તે સાથે જ આ કૌભાંડમાં ક્લાસ 1 ઓફિસર અમિત ડોંગરેની સંડોવણી ખુલી। ફાયર રિન્યુઅલના પેટે દરેક બિલ્ડિંગ દીઠ 6,000 રૂપિયાને પ્રમાણે 6 બિલ્ડિંગના 36,000 રૂપિયાની માંગણી કરેલી અને 36,000ની માંગણી કરતાં આ ભાવસી પ્રતાપસિંહ ઝાલા જે પ્રજાજન છે એ એસીબીની ટીમના હાથે રંગે હાથે પકડાઈ ગયેલા। ત્યારબાદ એમને પકડાતા જે આ અમિત કુમાર આનંદ ડોગરે છે જે અત્યારે ચીફ ઓફ ફાયર ઓફિસર અમદાવાદ છે એમની સાથે એ વાતનું સમર્થન માટે કરતાં એમને હેતુલક્ષી વાત કરતાં એ પણ એમનું સંડોવણી ધ્યાને આવતા આ બંને આરોપીઓને એસીબી વડોદરાની ટીમ દ્વારા એ દિવસે અટક કરવામાં આવેલા છે। એન્ટી કરપ્શન બ્યુરોની ટીમે અમિત ડોંગરેની મેમનગર ફાયર સ્ટેશનના તેના ઘરેથી ધરપકડ કરી। ઘરે તપાસ કરતા 1,10,000 રોકડા મળી આવ્યા અને બેનામી સંપત્તિઓ અંગે પણ તપાસ હાથ ધરાશે। તેનું બેંક એકાઉન્ટ હાલ ફ્રીઝ કરી દેવાયું છે। છેલ્લા 1.5 વર્ષમાં તેણે જે બિલ્ડિંગોને ફાયર એનઓસી આપી હોય તેની પણ તપાસ થશે। આરોપી ભાવસી ઝાલાના ઘરે પણ સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે। અમદાવાદ મહાનગરપાલિકાનો સંપર્ક કરી જેટલી ફાયર એનઓસી અમિત ડોંગરેના કાર્યકાળ દરમિયાન અપાઈ છે એ બધાની તપાસ કરવામાં આવશે। એમાં કોઈ જો ભ્રષ્ટ વહીવટ થયો હશે તો એ દિશામાં તપાસ થશે। અત્યારે જે તપાસ ચાલુ કરી છે એમાં ટેકનિકલ તપાસ માટે એમના બેંક લોકર એક લોકર છે એ એક લોકર એને સીલ કરવા માટે અમે બેંકને લખી દીધું છે। ધરપકડ બાદ બંને આરોપીઓને એસીબીએ સ્પેશિયલ કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા। એસીબીએ 7 દિવસના રિમાન્ડની માંગ કરી। જોકે સ્પેશિયલ કોર્ટે બંને આરોપીઓના 12 ઓગસ્ટ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે। મુખ્ય રજૂઆત મુદ્દાઓમાં રિમાન્ડના એટલા માટે હતી કે જેટલા બેંક સ્ટેટમેન્ટ તપાસ છે એમના લોકરોની તપાસ છે। એમના જેટલા લોગિન આઈડી જે ચીફ ફાયર ઓફિસર છે એ સરકારી લોગિનનો ઉપયોગ કરેલો છે તો એને લગતા જે વિગતો એમના પર્સનલ ઇલેક્ટ્રોનિક ડિવાઇસમાં કયા પડેલા છે એની અંદર ઊંડાણપૂર્વક તપાસ કરવાની બાકી હોય। એ સિવાય અન્ય કોણ આરોપીઓ સંડોવેલા છે અને આવી કેટલી વખત એમણે આ પ્રકારના કૃત્યો કરેલા છે એ બાબતના માંગણી હતી। એસીબીની તપાસમાં મોટો ખુલાસો થયો છે કે એનઓસી રિન્યૂ કરવાના નામે ફાયર વિભાગમાં એક આખું રેકેટ ચાલી રહ્યું છે। એનઓસી રિન્યુઅલ માટે 5,000 થી 6,000 રૂપિયા ફી ભરીને ઓનલાઈન અરજી કરવાની હોય છે। અરજી બાદ ખાનગી સંસ્થાના ફાયર સેફ્ટી ઓફિસર એટલે કે એફએસઓ દ્વારા સ્થળ તપાસ કરવામાં આવે છે। આક્ષેપ છે કે ફાયર અધિકારી સાથે એફએસઓ સાઠગાંઠ કર્યા બાદ એનઓસીને મંજૂરી આપે છે, જે માટે 5,000થી લઈને 25,000 સુધીની લાંચ લેવાતી હોવાના આક્ષેપ ઉઠ્યા છે। લાંચની આ રકમમાંથી ફાયર અધિકારીઓને ભાગ પહોંચતો હોવાનો આરોપ છે। એસીબીએ પકડેલ લાંચની રકમમાંથી ચીફ ફાયર ઓફિસરને કેટલા રૂપિયા મળવાના હતા તેને લઈને પૂછપરછ હાથ ધરાઈ છે। અલગ અલગ દિશામાં તપાસ થઈ રહી છે। અમિત ડોંગરેએ અગાઉ નોકરી કરી ત્યાં તેના વિરુદ્ધ લાંચની કોઈ અરજી થઈ છે કે કેમ તે દિશામાં પણ તપાસ ચાલુ છે। નવસારીમાં સિવિલ હોસ્પિટલના